તો રાજ્યમાં નીટ પરીક્ષા પહેલા વહીવટની ગંધ, પરીક્ષામાં 650 વધારે માર્ક્સ આપી દેવા લાખોનો વહીવટ. રાજકોટમાં વિદ્યાર્થીના પિતાએ ગંભીર આરોપ લગાવ્યો છે. 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વહીવટના આક્ષેપો છે. વિદ્યાર્થીના પિતા અને વચેટિયાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. વિદ્યાર્થીના પિતાએ સીબીઆઈમાં અરજી કરી તપાસની માંગ કરી છે, કારણ કે ખોટા આધાર કાર્ડ બનાવી પરીક્ષામાં બેસાડી માર્ક્સ આપવાનું આખું કૌભાંડ ચાલ્યું. ગુજરાતમાં 8 જેટલા પરીક્ષાર્થીઓ શંકાના દાયરામાં છે. અમદાવાદનો એક ક્લાસીસ સંચાલક પણ સામેલ હોવાની ચર્ચા છે. નીટ પરીક્ષા પહેલા અરજી થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, રાજ્યમાં નીટ પરીક્ષા પહેલા વહીવટની ગંધ આવી છે. આખું કૌભાંડ કેવી રીતે થતું હતું તે જણાવશો. ચોક્કસપણે એક વિદ્યાર્થીના પિતાએ આ સમગ્ર મામલે છે તેણે એક અરજી કરી છે, સીબીઆઈમાં અરજી કરી છે, અને સાથે જ શિક્ષણ વિભાગ અને નીટ જે પરીક્ષા લેનાર જે એજન્સી છે તે દિલ્હી ખાતે પણ એક અરજી કરવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 75 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો વહીવટ કરી અને વિદ્યાર્થીને પાસ કરવાના વાત છે તે કરવામાં આવી છે. 650+ માર્ક હોવાની વાત છે તે આમાં કરવામાં આવી છે. રાજકોટના જે વિદ્યાર્થી છે તેના પિતા અમદાવાદ સ્થિત એક ક્લાસીસ સંચાલકની મુલાકાતે પણ ગયા હતા અને તેની નાની એવી ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવે છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આવતીકાલે આની પરીક્ષા યોજાવાની છે. દેશભરની જો વાત કરીએ તો 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે તે નીટની પરીક્ષા આપવાના છે, ને તે પહેલા જ આ પ્રકારનો પત્ર છે તે સામે આવતા અનેક ચર્ચા છે તે તેણે જોર પકડ્યું છે. આખા કૌભાંડની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડ એક રાજ્યની બદલે અન્ય રાજ્યમાં આખું ટ્રાન્સફર કરવામાં આવે છે ને ત્યાં તે વિદ્યાર્થીને પરીક્ષા આપવામાં આવતી હોય છે. કર્ણાટકને અન્ય રાજ્યના આધાર કાર્ડ બનાવીને તેને ત્યાં પરીક્ષાની આપવાની વાત કરવામાં આવી છે ને ત્યાં પરીક્ષા આપે તો તેને વધારે માર્ક આવે તેવી વાત છે તે પણ કરવામાં આવી છે. એટલે મોટા વહીવટ છે તેની ચર્ચાની આખી આ વિગત સામે આવી છે. 75 લાખથી 1 કરોડ રૂપિયા છે તે ઉઘરાણા કરવામાં આવતા હોવાની વિગત છે તે સામે આવી છે. જોકે ખરા અર્થમાં તપાસ થાય તો દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી પરિસ્થિતિ છે. જોકે સીબીઆઈ છે તે કયા દિશામાં તપાસ કરશે કે પછી નીટની પરીક્ષા છે તે આ વખતે, કારણ કે જે નિર્ણય લેવામાં આવ્યો છે ગત વર્ષે જે રીતના પેપર ફૂટ્યા હતા તેના કારણે આ તમામ પરીક્ષા છે તે માત્ર સરકારી સ્કૂલની અંદર જ લેવાનું છે તે નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ જોવાનું એ છે કે આ પ્રકાર જે રીતના વચેટિયા છે તેણે ખરા અર્થમાં આ જે કૌભાંડ કરવામાં આવે છે કે પછી રૂપિયા કૌભાંડ આચરવાનું કૌભાંડ છે, કારણ કે ક્યાંક લેભાગુ તત્વો છે તે પણ સક્રિય થયા છે તેવી પણ વાત કહી શકાય છે. કારણ કે એક વિદ્યાર્થીના પિતાને ટેન્શન હોય છે કે તેનો દીકરો પાસ થશે કે નહીં, તેની પાસેથી રૂપિયા કઢાવવાનું કારસ્તાન છે કે નહીં તે પણ એક સૌથી મોટો સવાલ છે. જે આખી ચર્ચા સામે આવી છે તેમાં અમદાવાદ સ્થિતની એક ક્લાસીસ સંચાલક છે તે પણ આમાં મોટા પાયે સંડોવણી હોવાની સામે વિગત સામે આવી છે. જો ખરા અર્થમાં સરકાર તપાસ કરાવે તો મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે તે પણ હાલ સેવાઈ રહી છે. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.